સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે ધોરણ 12 બરાબર ને, ધોરણ 12નું સંસ્કૃતનું પેપર બરાબર ને, સંસ્કૃતનું પેપર. અને જે વિજ્ઞાન વિભાગ છે આમાં 50 MCQ તમને જોવા મળશે, 50 MCQ. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ તો હર્ષચરિત્રના રચયિતાનું નામ, તો હર્ષચરિત્રનો બાણભટ્ટ. ઓકે, પછી કા દેવી વરદા સુખદા પ્રોક્તા, તો શારદા. ઓકે, એટલે સરસ્વતી માતા. નેક્સ્ટ જોઈએ દુઃખમ ખાલી જગ્યા પરિહરંતી, તો વૈજ્ઞાનિકા. નંબર 4 કૃદિશ ભોજનમ બલવર્ધનમ પ્રોક્તમ, તો દ્વિભુક્ત. દ્વિષા સમાનતઃ નામ કિમ, તો વિચારસ્ય સમાનતા. રઘુવંશના વર્ણનો પ્રારંભ કોના નામ સ્મરણથી થાય છે, તો મનુ બરાબર ને, જેને મનુસ્મૃતિની રચના કરી. પ્રદક્ષિણા શબ્દેન સામાનસ્યત કિમ સૂચિતઃ ભવતી, તો જવાબ આવશે પરિતઃ ભ્રમણમ. અશ્વસ્તે ભ્રાંતિ કુત્ર ન આશિતઃ, તો શાસ્ત્રેષુ. શપથહમ દર્શયંતી ખાલી જગ્યા, તો સાધવઃ. કલ્પસ્થાનમ કયા ગ્રંથનો ભાગ છે, તો આ સુશ્રુત સંહિતા. પ્રત્યંબુજમ કિમ આસ્તે, તો રવિ. દધ્યયમ ઇત્યસ્ય કઃ અર્થ, તો દયાકુરુતઃ. મહાપંકજે પતિતઃ પથિકમ ઉત્પાતયમ ક કથયતિ, તો વૃદ્ધવ્યાઘ્રઃ. ઓકે, રાવણેન કિમ ઉપાશ્રિત્ય સીતા હતા, તો માયામહ. દ્રશાયા સમાનઃ નામ કિમ, તો વિચારસ્ય સમાનતા. મહર્ષિ દયાનંદસ્ય પિતુનામઃ ખાલી જગ્યા આસિત, તો કરસનભાઈ આસિત. દ્વિતીયા પુત્તલિકાયા કિતેહ મૂલ્ય આસિત, તો શસ્તપેકમ. આનો આન્સર આવશે પૃથ્વીયારાગમ. ઓકે, સહકાર ઇત્યસ્ય કોયથ, તો આમ્રવૃક્ષ. બાલામ કૃતઃ પુસ્તકમ કૃદિશ રૂપમ, તો નવનવમ. આધુનિકમ કાલો ક્રીદશતિ મુદ્ર વર્તતે, તો કારગજી. ખાલી જગ્યા ખગોળ વિદ્યાના આચાર્ય હતા, તો વરામિહિર. શૈલ્ય ચિકિત્સાના ખાલી જગ્યા પ્રવર્તક હતા, તો ધન્વંતરી. વેદના કેટલા અંગો છે, તો 6. આદિ કવિના નામે ખાલી જગ્યા જાણીતા છે, તો વાલ્મીકી. તારકાસુરનો વધ કોણે કર્યો, તારકાસુરનો વધ, તો કાર્તિકેય. બરાબર, તારકાસુરનો વધ કાર્તિકેય કર્યો. દેવમ યશ્ચક્રે, તો મુગ્ધાનમ. આચાર કિમ હંતિ, તો અલક્ષણમ. ચિંત્યમોહમ ખાલી જગ્યા સૌભાગ્યતે, તો આન્સર આવશે દક્ષયમ. કે નિશ્ચિતા ઇપવહ ઇવ ધ્વનંતિ, તો સથા. હર્ષચરિતમ કૃતિનું વિભાજન શેમાં થયેલું છે, તો ઉચ્છવાસ. દેવરાજ પુત્રના કા પ્રણુતા કા, તો શારદા. ઉદ્દેકમ કિમ જ્ઞાતિ, તો શતકમ. ખાલી જગ્યા રાષ્ટ્ર રક્ષાએ ભવંતી, તો સૈનિકા. દિનાંતઃ નામ કિમ, તો રાત્રિ. યતિ સર્પણી તતિ, તો આન્સર આવશે વેદના. અક્ષય ધનમ કસ્માત લભ્યેત, તો આચારાત. સર્વમ આત્મવિશ્વાસમ, તો સુખમ. વાલિનામ કમ રાજ્યમ પ્રસંતિ, તો સુગ્રીવ. ગૃહાશ્રમસ્ય નાનાવિધાની કાર્યપાણી કસ્ય માર્ગદર્શને સમ્માનાતિ ભવતી, તો ધર્મપત્ન્યા. મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણઃ કદા અભવત, તો દીપવાલ્યમ.
દીપાવલ્યમ. મંત્રીના પુત્તલિકાનામ પરીક્ષાયામ કિમ દિનાની મૃહત્યમ, તો આન્સર આવશે ત્રીણી. પ્રકૃતિ સ્વચ્છ કિમ અસ્તિ, તો જલમ. કુંભિલક લોષ્ઠકમ કમ તૃતીયો, તો વિદુપકમ. શબ્દસ્ય સત્યેષુ કિમ ન શબ્દસ્ય, તો પુસ્તકમ. લક્ષ્મીપતે લક્ષ્મઃ કિમ, તો કાર્મુકઃ. કર્ણકટિક વિદ્યાનો અર્થ શું થાય છે, તો કાંટાથી કાંટા કાઢવો. જ્યાં નિંદ્યાના બહાને સ્તુતિ કરવામાં આવે તો આપણને ખબર છે વ્યાસ સ્તુતિ. વસંત તિલકા છંદમાં 14. વસંત તિલકા. મહાભારતના પર્વો 18. 18મા પર્વનું નામ એટલે ભીષ્મ. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોમાં જે 50 MCQ તમને બતાવવામાં આવેલા છે એ 50 MCQ જોઈ લેજો, બરાબર ને? ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.